રાજકોટ સહિત રાજ્યમાં આગામી 4 જાન્યુઆરી 2025થી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેમાં આ વર્ષે રાજ્યમાં કુલ 71,30,834 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામ્ય મળીને 2,86,125 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે રાજકોટમાં વહીવટીતંત્ર સાથે સાથે જિલ્લા રમતગમત અધિકારી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ આયોજનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે ખેલ મહાકુંભમાં વિકલાંગ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. મહત્વનું છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્ય કક્ષા સુધીનું વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.